મિત્રો કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કાલની જે અધૂરી દિવાલ હતી તે આપણે લેવાનું કામ સ્ટાર્ટ કરવાનું છે। તો આજે આપણે શરૂઆત કરશું। આપણે રામભાઈને આજે આપણે રજા ઉપર છે, થોડુંક કામ હતું તે આપણે બહાર ગયા છે। જૂનું મંદિર હોય ન એટલે ઉપર ઝાલર ને પિલોરો ઊભા એના જેવું જ લાગે, જો સહી પકડે હે લાગે ને પિલોર જેવું। આપણે અહીંયા આપણે પંખા માટે ગોખો પાડીએ, શું પાડીએ? પંખા માટે ગોખો, મશીને પીડા મશીન, એક મશીન જો આ બાજુ પીડ્યું, જ્યાં પીડ્યું દેખાય, હા ખોટકાઈ ગયું, हाँ बंद पड़ी गयो ने, હવે દવાખાને લઈ જાવો છે। કેમ લઈ જવું છે? देखा आपने लापरवाही का नतीजा है। દવાખાને ફાઇનલી મિત્રો બહુ મહેનત કર્યા પછી જોવો છો કે તમે પંખાનો આપણે ગોખો કરવાનો તો એ આપણે ગોખો થઈ ગયો, એવડો મોટો ગોખો કરવામાં 9 વાગ્યા નહીં, અત્યારે 12 વાગ્યા, 3 કલાક ગળી ગઈ। હાલો મિત્રો, કેમ છો? મજામાં? જો આપણે પ્રમાણે દિવસના વિડીયોમાં આપણે અધૂરી દિવાલ હતી જો કમ્પ્લીટ થતા કેવી મસ્ત લાગે છે, એકદમ ચકાસ મસ્ત લાગે ને। જો અહીંયા આપણે પટ્ટો બાકી છે હજી સંજાબનો, એ આપણે ફ્લોરિંગ લાગશે ત્યારે લાગશે, અને આપણે સમજી લો આ લાંબી મોટી દિવાલ છે, એટલે હજી આપણે જો આ બધે હજી આપણે આખું દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ, આખી તમે જોઈ શકો છો કેવું મસ્ત લુક। આ તમારે ઘરમાં નાખ્યું હોય તો આ ડિઝાઇન નાખજો। અહીંયા આપણે કીટલીઓ બહુ મસ્ત છે, કીટલી સમજી લો ને ચાની છે, તો તમને ચાની કીટલી દેખાડું, જોવા જઈએ પ્રકાશ આવે એટલે તમને થોડુંક ઝાંખપ દેખાય, તો એ તમને નીચેથી બાજુમાં દેખાડું કદાચ મસ્ત લાવે તો। હા જો કેવી મસ્ત છે ને, મસ્ત કીટલી છે, ચા છે, ચેરી છે, કેક છે, ગ્રીન ટી છે।
આપણી ત્રીજી દિવાલ તમે જોઈ શકો છો. કીટલિયું અહીં પણ બારી છે. એક નંબર લુક આવે. અહીં આપણે જોવા જઈએ સરસ મજાનો પાછળ આંબો છે કેરીનો, જે હું તમને દેખાડું. જો દેખાય છે ને આંબામાં કેરીઓ, આપણે રમલાતાનો આંબો આવ્યો. તો આપણી ત્રીજી દિવાલ છે. અહીંયા આપણે પ્લેટફોર્મ આવશે ને ત્યારે આપણે ટાઇલ્સ લગાડવાની થશે. બરાબર. જો આ સામે જે આપણે ટાઇલ્સ નથી લગાડી ને ત્યાં અહીં પણ નીચે આવશે, અહીં સુધી ટાઇલ્સ આવશે. આપણે સોરી પ્લેટફોર્મ આવશે, પછી ટાઇલ્સ આપણે ફિટિંગ કરવાની થશે. પછી આ છે આપણી બીજી દિવાલ. જોવા જઈએ આપણે બે દરવાજા અને બારી કેવું લુક આવે છે. આની હિસાબે તમને નજીકથી છે, થોડાક છેટેથી દેખાડું તો તમને મસ્ત લાગશે. જોવા જઈએ મસ્ત છે ને. જો આપણે રમલાતા જાય છે. મિત્રો આજે અહીંયા આપણે કામની સમાપ્તિ કરીએ છીએ. આપણે અધૂરી દિવાલે કાલે આપણે શરૂઆત કરીશું. તો ફરી મળીશું આપણે કાલના દિવસે. ત્યાં સુધી રામે રામ.